માતા મળી છે મને અખા પાતર મારા જીવતરનું અખા પાતર નદણ ગમે બેઠી મારી વાલી શિકોતર આ તમે કરશોડ જય હો વાહ બળદેવભાઈ આ બાબુઆ વાહ નદણ વાહ કોપલ્યા વાહ લાપુ નદણ જય હો જય શિકોતર જય ચાઉનમાં ભુવાજી મારા બળદેવ ભાઈ છે ચાઉંડ શિકોતર સિવાય જોવે ના કઈ છે એ બળદેવેવા ભુવાજી ભાઈ છે ચાઉંડ શિકોતર સિવાય જોવે ના કઈ છે માતા મળી છે મને અખા પાતર માતા મળી છે મને અખા પાતર નદણ ગમે બેઠી મારી વાલી શિકોતર એ જગત જનેતા હાચું માં જીવતર જગત જનેતા મારું હાચું માવતર નદણ ગમે બેઠી વાઘો વાળી શિકોતર ખોભલા રોણાની રૂડી છે ભક્તિ માતા મળી છે મને બનીને શક્તિ ખોભલા રોણાની રૂડી છે ભક્તિ માતા મળી છે મને બનીને શક્તિ મારી જનેતા હાચું માં જીવતર મારી જનેતા હાચું માં જીવતર નદણ ગમે બેઠી મારી શિકોતર વાગે અસવારી મારું તું જીવતર વાગે અસવારી મારું તું જીવતર ચામુંડ પલોઠી વાઘો વાડી શિકોતર વાલા લાભુ ના દોણનો હાચો દોરશે શિકોતર તું માં રાખજે ઓ લાભુ ના દોણનો હાચો માં દોર શિકોતર તું માં રાખજે ઓ માતા મળી છે મને અખા પાતર માતા મળી છે મને અખા પાતર નદણ ગમે બેઠી વાઘો વાળી શિકોતર વાલા એ મારી જનેતા મારું હાચું જીવતર મારી જનેતા મારું હાચું જીવતર નદણ ગમે બેઠી મારી માતા શિકોતર નદણ ગમે બેઠી મારી માતા શિકોતર
સૂરજ ઉગ્યો ને ઝાંખા થઈ ગયા તારા સોના સૂરજ ઉગ્યો ને ઝાંખા થઈ ગયા તારા સણાદથી સિકોતર આવ્યા ઓગણે અમારા સણાદથી સિકોતર આવ્યા આગણે અમારા સૂરજ ઉગ્યો ને ઝાંખા થઈ ગયા તારા સોના સૂરજ ઉગ્યો ને ઝાંખા થઈ ગયા તારા સણાદથી સિકોતર આવ્યા આગણે અમારા સણાદથી સિકોતર આવ્યા આગણે અમારા પૂછું મારા ઘોડા રે સિકોતરમાં હું તમને પૂછું મારા ઘોડા રે સિકોતરમાં આવડાત લાગ તમને કોણે લડાવ્યા આવડાત લાગ તમને કોણે લગાવ્યા સૂરજ ઉગ્યો ને ઝાંખા થઈ ગયા તારા સોના સૂરજ ઉગ્યો ને ઝાંખા થઈ ગયા તારા સણાદથી સિકોતર આવ્યા આગણે અમારા સણાદથી સિકોતર આવ્યા આગણે અમારા
સૂરજ ઉગ્યો ને ઝાંખા થઈ ગયા તારા સોના સૂરજ ઉગ્યો ને ઝાંખા થઈ ગયા તારા સણાદથી સિકોતર આવ્યા આગળ અમારા સણાદથી સિકોતર આવ્યા આગળ અમારા પૂછું મારા ઘોડા રે સિકોતરમાં હું તમને પૂછું મારા ઘોડા રે સિકોતરમાં આવડાત લાગે તમને કોણે લડાવ્યા આવડાત લાગે તમને કોણે લગાવ્યા સૂરજ ઉગ્યો ને ઝાંખા થઈ ગયા તારા સોના સૂરજ ઉગ્યો ને ઝાંખા થઈ ગયા તારા સણાદથી સિકોતર આવ્યા આગળ અમારા સણાદથી સિકોતર આવ્યા ઓગણ અમારા સણાદથી સિકોતર આવ્યા ઓગણ અમારા સણાદથી સિકોતર આવ્યા ચૂડલો
गमवा गया काई पाए ते झांझर बाजे रे बाजे तालियों रे शिकोतर गरबे घूमे माड़ी खम्मर घूमे गरबे घूमे माड़ी खम्मर घूमे नवलो ते आसो आवियो काई नवली चूंदलड़ी ओढ़ी रे नवले नोर तेरे शिकोतर गरबे घूमे माड़ी खम्मर घूमे गरबे घूमे माड़ी खम्मर घूमे रूड़ी मांडवड़ी सोहती काई सोहे छे गरबो माथे के सोहे मावड़ी रे शिकोतर गरबे घूमे माड़ी खम्मर घूमे गरबे घूमे माड़ी खम्मर घूमे ओ गाजे ते ढोल शरणायु काई गाजे मंदिर ने चोकरे घट घट गाजती रे शिकोतर गरबे घूमे माड़ी खम्मर घूमे गरबे घूमे माड़ी खम्मर घूमे ओ कोयला डूंगर ची संतरा माड़ी जाव्या रालेज धाम रे मारा मावड़ी रे शिकोतर गरबे घूमे माड़ी खम्मर घूमे गरबे घूमे माड़ी खम्मर घूमे जागे जागे जय जयकार जागे शिकोतर आवे छे 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 वागे वागे नगार ठोर वागे शिकोतर आवे छे वागे वागे नगार ढोल वागे शिकोतर आवे छे जागे जागे जय जयकार जागे शिकोतर आवे छे जागे जागे जय जयकार जागे शिकोतर आवे छे माने पगले रे पगले कंकु झरे माने पगले रे पगले कंकु झरे माना दर्शन करता दिलड़ा धरे नाना दर्शन करता दिलड़ा धरे हे माड़ी खोडल मानी संगे शिकोतर आवे छे मारी कोडल मानी संगे शिकोतर आवे छे माड़ी भक्तोनी खबरू पूछे छे वंदनाय दिव्यकाय कंबलाय भीषणाय गवयाय खंडाय व्यालाय गणवे चंद्रवारुणाय कटाटोपाय जटालाय रतवे
स्वाहा यक्षाय स्वाहा मेघवाहनाय स्वाहा कृष्णस्थाय स्वाहा मंडलाय स्वाहा अष्टवसुभ्यो स्वाहा जगद्गुरुदेव्यो स्वाहा द्वादशादित्येभ्यो स्वाहा अश्विनीभ्यां स्वाहा अभद्रकृष्णदेव्यो स्वाहा सप्तयक्षेभ्यो स्वाहा भूतनागेभ्यो स्वाहा गन्धर्वाप्सरेभ्यो स्वाहा स्कन्दाय स्वाहा देश्वराय स्वाहा महाकालाभ्यां स्वाहा रक्षादिसर्वगणेभ्यो स्वाहा दुर्गाय स्वाहा खण्डाय स्वाहा खड्गाय स्वाहा भाषाय स्वाहा अंकुशाय स्वाहा गौतमाय स्वाहा भरद्वाजाय स्वाहा स्वामित्राय स्वाहा कश्यपाय स्वाहा स्वामिये स्वाहा भागाये स्वाहा भागुलाय स्वाहा वैष्णवीय स्वाहा चंद्रमुसे स्वाहा भूमाय स्वाहा बुद्धाय स्वाहा जलस्वर्गये स्वाहा लोकराय स्वाहा सुरेश्वराय स्वाहा राहवे स्वाहा एका स्वाहा स्वारुकमेव बन्धना भृत्योर्भुक्षीयमामृतातो ओम नमो भगवते महारुद्राय स्वाहाय नमः બધાનો નાશ થઈ જાય ને તો માં રાજી થઈ જાય એટલે એનો નાશ થાય એવી ભાવનાથી માથા ઉપરથી ઉતારી ક્રોધ કરીને આવી રીતે ઉભો રહેવાનો આંખો બંધ રાખવાની માથા ઉપરથી ઉતારવાનો ક્રોધ કરવાનો અને આવી રીતે શત્રુને મારતા હોય એવી રીતે ઉભો ઓમ સર્વાબાધા પ્રથમનમ મારી દુખિયાના આંસુ લૂછે છે હે મારી આશીષ ના અમરત ઢોળે શિકોતર આવે છે મારી આશીષના અમૃત ઢોળે શિકોતર આવે છે માય માથે તે ગરબો મેલો છે માય માથે તે ગરબો મેલ્યો છે આખી અવધીમાં આનંદ રેલ્યો છે આખી અવનીમાં આનંદ રેલ્યો છે હે મારી છોરુની સંગે રમવા શિકોતર આવે છે મારી છોરુની સંગે રમવા શિકોતર આવે છે મારી ભક્તોના આંગણ પાવન કરે મારી ભક્તોના આંગણ પાવન કરે માના દર્શનથી ભવના ફેરા હમણાં આપણું આ યજ્ઞ પૂરું થાય ને પછી કમિટીના સભ્યોએ બધાનો આભાર માનશે તો માણસનો આભાર માનીએ તો આ તો દેવતાઓ છે અને આપણે યજ્ઞમાં જગદંબાનો કરીએ પણ એવું નથી કે માની યજ્ઞની પૂજા કરીએ તો બધાનું આવી જાય અન્ય જે દેવતાઓ મેં હમણાં જ કીધું 357 દેવતાઓ અહીં પધાર્યા છે એનો બધાનો આભાર માનીએ થેન્ક યુ કહીએ એવો ભાવ કરી અને હાથ જોડી રાખજો અગ્નિર્દેવતા વાતો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા પશવો દેવતા रुद्रा देवता दिव्या देवता मरुतो देवता बृहस्पति देवतेन्द्रो देवता वरुणो देवता ओम हवाहितदा स्थापित देवताभ्यो नमः ઉત્તર ભોજનાર્થે નમસ્કાર સમર્પયામિ હવે થાળીમાં જે જમશે શેષેન શ્રેષ્ઠ કૃતમ જેટલું હોય તો એ બધું અગ્નિને આપવાનું હોય હાથ પકડવાના નહીં ઓમ અગ્નયે શ્રેષ્ઠ કૃતે સ્વાહા હાથ જોડી રાખજો ઓમ બહુ સ્વાહા ઓમ ભુવ સ્વાહા ઓમ સ્વ સ્વાહા वरुणाय सवित्रे विष्णवे निमे पाशधराय नमः वायव्याम अंकुशधराय नमः विद्याम गदाधराय नमः ईशान्याम कृष्णधराय नमः स्वम वेदधराय नमः बाकी रही पुण्य अतः संग चक्र गदाधराय नमः जय वैदय जो का जमनात्मा लई भरदा छाटी या यक्षमाण देवता का भागम हाथ जोड़ीने प्रार्थना करजो કે હે દિશાના દેવતાઓ દસેય દિશાએથી મારું માખ ભક્ત બલિમ બક્ષ આ અડદ જુવાર અને ખીરનું પકવાન અને અપકવાન બલિદાન તમને થઈનું એનો તમે સ્વીકાર કરજો અને આજના અમારા અષ્ટમીના હવનાષ્ટમીના યજ્ઞ પછી મારું અને મારા પાબારી પરિવારના દરેકના ભાગ્યનો ઉદય થાય
આવી તમે અમારી ઉપર કૃપા કરજો આયુષ્ય કરતા રહો शिव करता रह शांति करता रह पुष्टि करता रह तुष्टि करता रह निर्विघ्न करता रह कल्याण करता रह लाभदाह वरदाह भवत જલની ચમચી એક ભાઈ ગમે ઈ ભરી રાખજો અને એના પૂજન પૂર્વક બલિદાન ખેલ કર્મણા દિક્પાલ દેવતા હા સંગા હાથ પરિવાર હા प्रियंकानां पुत्र विद्यु समर्पयामि स्वाहा સિંઘવી સિકોતર માતા ભવનમાં સ્વાગત કરીએ છીએ હવે હું પાવારી પરિવારને વિનંતી કરીશ કે તેઓ મારી સાથે આપણા માતાજી અને દાદાની જય બોલાવે આવી જાવ જગ્યા છે બેન અંદર આવી જાવ છે જગ્યા બોલો શ્રી સિંઘવી સિકોતર માતા કી જય બોલો શ્રી રવિ રાંદલ માતા કી જય દાદા શ્રી નારાયણ દાદાની જય દાદા શ્રી જીવન દાદાની જય શ્રી મા સતી માની જય ખૂબ ખૂબ આભાર હવે થોડી ઘણી સૂચનાઓ મને જે આપની વચ્ચે મૂકવામાં એ બોલાવેલો છે તો આપને હું થોડીક યાદી આપીશ સૌ શાંતિથી સાંભળજો અને સહકાર આપશો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી સૌથી પ્રથમ આપણા માટે એક ખૂબ જ ખુશી લાયક ખુશી સમાચાર કહેવાય એવા એક સમાચાર આપ સૌને વચ્ચે મૂકું છું કે આપણે આપણા દાદાની જે જગ્યા છે દાદાનો જે ડેરી છે એ ડેરીની આજુબાજુનો જે વિસ્તાર છે જે પાછળ ખરાબો છે એ ખરાબો અને આગળનો ભાગ જે છે એ બધું જ આપણે પાબારી પરિવાર વતી આપણા મુંબઈ નિવાસી એવા આપણા મિતભાઈ જે આપણા પ્રમુખ સાહેબ છે એમના પપ્પાશ્રી દાદાશ્રી બરાબર ભરતકુમાર જમનાદાસ પાબારી મુંબઈ મૂળ જામગઢકા નિવાસી છે તેમણે પોતાના નામે કરી લીધેલ છે અને એ પોતાના નામે કરી લીધા બાદ એમણે આપણા પાબારી પરિવારને અર્પણ કરી આપેલે છે આપણે સૌને ખૂબ જ તાળીઓ વધારીએ આ જાહેરાતનો મતલબ એ જ છે કે હવે દાદાશ્રી ભરતભાઈ આ પ્રોપર્ટીના કોઈ માલિક નથી માત્ર ને માત્ર પાબારી પરિવાર આ પ્રોપર્ટીનો માલિક છે ખૂબ ખૂબ આભાર જે દાદાની જગ્યા આપણા મળી ગઈ છે એ જગ્યામાં આપણે આપણા કુટુંબને ઉપયોગી થાય એ માટે સરસ મજાનું સગવડતાવાળું ભવ્યથી ભવ્ય એક સુંદર આયોજન કરી અને ત્યાં નવું બાંધકામ કરવા જઈ રહ્યા છીએ જેમાં આપ સર્વ પાબારી પરિવારની સહકારની દરેક રીતે તન મન ધનથી દાદાની આશીર્વાદથી આપણે સૌ સાથે જ છીએ માના આશીર્વાદ એ છે માએ પણ આપણને આશીર્વાદ આપે જ છે તો મારી આપ સૌને વિનંતી છે કે જે કાર્ય આપણે કરવા જઈ રહ્યા છીએ એમાં સૌ તન મન ધનથી ભાવ અને ભક્તિપૂર્વક સહકાર આપશો એવી આપ સૌથી હું આપણા પ્રમુખ શ્રી મિતભાઈને ખાતરી આપી શકું છું બરાબર છે હા તો આપણે પાણી પાડશું બીજું જે આપણે નવું કાર્ય કરવા જઈ રહ્યા છીએ નવું બાંધકામ કરવા જઈ રહ્યા છે એનો અત્યારે હાવ અડસઠે અને એકદમ નાની પરિસ્થિતિ મુજબ સમજીને વિચારીને એવો એક અમે ફિગર વિચારેલો છે જે કમિટીએ એ અત્યારે એબાઉટ 25 લાખ રૂપિયા થવા જઈ રહ્યો છે કદાચ એના પરથી પણ વધશે કેમ કે પ્રયત્ન એવો છે કે જ્યારે પણ આપણો પાબારી પરિવાર જ્યારે ગઢકા આવે ત્યારે એમને દાદાનું અથવા માતાજીનું કોઈ કાર્ય કરવું હોય તો ક્યાંય પણ જવું ન પડે માત્ર અને માત્ર આપણી જગ્યાએ આપણે સર્વ કાર્ય વિના વિઘ્ને ખૂબ જ સગવડ સાથે કરી શકીએ એટલે વધુ પણ ખર્ચો કરી શકીએ એવી આપણી શક્યતા છે આપણી બધાની શક્તિ છે દાદાએ અને માએ આપણે એવી શક્તિ આપેલી તો આપ સૌના સહકારથી હું મિતભાઈને એ પણ વિનંતી કરીશ કે ખર્ચ બાબતમાં ક્યારેય કંઈ ચિંતા નહીં કરશો પાબારી પરિવાર આપણી સાથે જ છે બરાબર ખૂબ ખૂબ આભાર હા જે કાર્ય આપણે નવું બાંધકામ કરવા જઈ રહ્યા છે એમાં
એક આપણા પાબારીભાઈ એવા શ્રી પોરબંદર નિવાસી સ્વર્ગસ્થ ભગવાનજી લાલજી પાબારી તરફથી રૂપિયા 5 લાખ ની અત્યારે જાહેરાત કરવામાં આવે છે, જેમાં હસ્તે ભરતભાઈ તથા દીપકભાઈ છે. સૌ આપણે એમને તાળીઓથી વધાવીશું ફરીથી એકવાર. બીજી જે અમુક સૂચનાઓ છે તેમાં આપણે એક વસ્તુ મારે તમને ખાસ યાદી આપવી જરૂરી લાગે છે કે દાદાનો હવન વૈશાખ સુદ છઠ તારીખ બદલી શકે તો તિથિ નથી બદલતી, હકીકત છે. બીજું માતાજીનો હવન, માતાજીનો યજ્ઞ, તો આજે આ તકે હું આપ સૌને વિનંતી કરીશ કે આ 2 તિથિ છે કે આપ સૌ પોતપોતાની યાદીમાં, મગજમાં, મોબાઈલમાં નોટ કરી રાખશો જી પ્લીઝ. અનુસંધાને હું તમને એટલું જ કહીશ, આપણે અત્યારે આ યજ્ઞ કરવાનું આયોજન કરેલું છે. છેલ્લા 1.5 મહિના થયા, લગભગ 1.5 મહિના થયા પોરબંદર કમિટી આના માટે તંતોડ મહેનત કરી રહી છે. આપણે આમંત્રણ પત્રિકા ખૂબ જ અગાઉથી આપણા વોટ્સઅપ ગ્રુપ આપણે રાખેલું જ છે, જેમાં મૂકેલી છે. દરેકે લગભગ જોયેલી છે, ઘણાએ જોયેલી છે. હવે એમાં જે વોટ્સઅપમાં સગવડ છે એમાં જોયું છે કે ઘણા લોકોએ જોયેલી છે. હજુ પણ ઘણા લોકો આ વોટ્સઅપ ગ્રુપ વાપરતા નથી અથવા જોતા નથી. તો આ તકે હું એમને વિનંતી કરીશ કે ખાસ કરીને વોટ્સઅપ ગ્રુપ છે જોશો. એ એડમિન ગ્રુપ છે, એમાં કોઈ જાતની જાહેરાત, કોઈ જાતના જય શ્રી કૃષ્ણ વિશે મૂકવામાં આવશે જ નહીં. એમાં માત્ર ને માત્ર આપણા પરિવારના, દાદાના અને યજ્ઞના કાર્યના જે કંઈ મેસેજ હશે એ જ મૂકવામાં આવશે. અથવા તો કોઈ એવા અગત્યના દુઃખદ સમાચાર કે એવું કંઈ હશે અને જરૂર લાગશે તો અને તો જ મૂકવામાં આવશે. માટે કરી અને આ વોટ્સઅપ ગ્રુપ છે, આપ સૌ ખાસ રોજ જરા ચેક કરી લો. ખાસ કરીને જ્યારે આપણે યજ્ઞના ટાઈમ હોય ત્યારે અચૂકપણે જોવું, બરાબર. અને એમાં જે સૂચનાઓ આપવામાં આવે છે એ સૂચનાનો શક્ય હોય ત્યાં સુધી સેમ ડે અમલ કરો એવી મારી આપણે ખૂબ જ વિનંતી છે. કેમ કે આ વખતે અમે આમંત્રણ પત્રિકા મૂકી, એક ઘણાએ જોયું, ઘણાએ ન જોયું. ત્યારબાદ અમે એક મેસેજ કર્યો કે આપ સૌ યજ્ઞમાં પધારો, જેની યાદી અમને આપો. પોરબંદર ગ્રુપમાં આપણા મિલનભાઈ પાવારી છે, એ ત્યાં કરતા તરીકે જેવી પોઝિશનમાં છે એ બધું સંભાળે છે. તો એમનો મોબાઈલ નંબર એમાં આપેલો છે, એમને જાણ કરવાની કીધેલું, પણ ઘણા મેમ્બરોએ એમને જાણ કરેલી હતી. એમણે ફોનથી પણ પ્રયત્ન કરેલો છે, ફોનમાં પણ એને પૂરેપૂરો રિસ્પોન્સ મળતો નથી. આપણે સૌ અહીંયા યજ્ઞમાં આવીએ છીએ, આપણો જે સમય છે એ એવો છે કે આપણે અહીંથી વહેલામાં વહેલા 4 વાગ્યા પહેલાં ફ્રી નથી થઈ શકતા. તો એ સમય દરમિયાન આપણે અહીં પ્રસાદીનું આયોજન કરવું જ પડે અને આપણે કરીએ જ છીએ, બરાબર. તો પ્રસાદીનું આયોજન કરવા માટે કમિટીને એક કેટરિંગનો ઓર્ડર આપેલો હોય તો એક મેમ્બર કેટલા થશે એ જાણ કરવી પડે, એ મુજબ એ રસોઈ બનાવે. તો કેટરિંગને કેટલા માણસનું રસોડું કરવું એ જાણ કરવા માટે થઈને આ વખતે જે સમસ્યાઓ પોરબંદર કમિટીએ અનુભવેલી છે, ખાસ કરીને મિલનભાઈ જે માટે માનસિક ટેન્શન આવ્યું છે, એ ખૂબ જ આપણા માટે જે કહેવાય ને કે મારી ન બોલી શકાય એવું બોલવું કે આપણી જવાબદારી છે કે આપણે એ વસ્તુ ઊભી કરેલી છે. મિલનભાઈને જે ટેન્શન આવેલું છે એના માટે આપણે પરિવાર જવાબદાર ગણાઈએ. એમ કે આપણે જાણ નથી કરતા તો એ કેટરને ઓર્ડર કેવી રીતે આપે? આપણે જાણીએ છીએ ગટકા મુકામે આપણે કોઈ સગવડ નથી, ઇવન ઠંડુ પાણી પણ આપણે વ્યવસ્થિત મળી નથી શકતું, તો કેટરિંગની વ્યવસ્થામાં આપણે પ્રસાદીની વ્યવસ્થા કઈ રીતે કરવી? તો આપ સર્વને મારી નમ્ર વિનંતી ફરીથી કે આપ ખાસ જ્યારે આ યજ્ઞનો સમય હોય, મેં તમને તિથિ 2 જણાવી એ નોંધ કરી અને અનુસંધાને એડવાન્સમાં તમે મિલનભાઈને એ રીતે પરેશાન કરો કે ભાઈ કેવી રીતે આયોજન છે, અમારી સરકારની કેવી રીતે જરૂરિયાત છે, કયો તમે એને એ રીતે ફોન કરીને મૂંઝવો. પણ જાણ કર્યા વગર તમે જે રીતે આપણે પરિવાર જે રીતે એને મૂંઝવણ આપીએ છીએ એવું બીજી વાર ન થાય એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. જો આપ સૌને યોગ્ય લાગતું હોય તો આપ સૌ હાથ ઊંચા કરશો. આ જે સૂચના આપી એમાં મારાથી કોઈ વધુ પડતું બોલાઈ ગયું હોય તો મને માફ કરશો.
વાત કહેવાય છે. આપણે જ્યારે અહીંયા ગઢકા મુકામે આપણા અનુકૂળ સમયે દર્શન કરવા માટે દાદાના અને મંદિરે આવીએ છીએ ત્યારે આપણે જે કંઈ પ્રસાદીને ધરીએ છીએ એના માટે બંને જગ્યાએ એક આપણે બેનર મૂકેલું છે. એ બેનરનો યોગ્ય રીતે અમલ કરશો એવી મારી આપ સૌને એક સૂચના છે. બધા શક્ય હોય ત્યાં સુધી બેનરનો ફોટો પાડી લેજો. આપણે વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકેલું છે તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આપણે કઈ રીતે પ્રસાદી ધરવી અને શું કરવું. ઓકે. અનુસંધાને પ્રયત્ન કમિટી એવો કરી રહી છે કે પાબારી પરિવારના માતાજી તથા દાદાના જે કોઈ કાર્ય કરવાના હોય જે તે પ્રસંગે એની સંપૂર્ણ યાદી બનાવી અને આપ સૌને આપણા પાબારી પરિવારને દરેકને શક્ય છે તો અંગત રીતે એક પત્રિકા નહીંતર વોટ્સઅપ ગ્રુપમાં તો મૂકવામાં આવશે જ, જેથી કરીને આપણે કયા સમયે કઈ વિધિ કરવી એની આપણને જો કદાચ ખ્યાલ ન હોય તો એમાં આપણને સંપૂર્ણ માહિતી મળી જાય. એવો એક નમ્ર પ્રયાસ કમિટી કરી રહી છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ અને એમને જરૂર પડે ત્યાં એ બાબતમાં સહકાર આપવા આપ સૌને વિનંતી. ખૂબ જ અગત્યની આજે આપણે યજ્ઞ કર્યો છે જેમાં આ યજ્ઞ કર્યો છે જેમાં આપણને ખૂબ જ સાથ સહકાર આપી આપણું કાર્ય જે આગળ વધારવા અને પૂર્ણ કરવા માટે જેમણે સહકાર આપ્યો છે એવા શ્રી સૌપ્રથમ આપણા શ્રી ભુવાશ્રી તેમજ ભઈમાં અને અન્ય કાર્યકરોને આપણે અત્યારે થોડીક સમય લઈશ પણ એ લોકોને જો આપણે ભૂલશું તો આપણે નગુણા ગણે માટે કરી અને એક નાની એવી એક સાલ આપણે ઉડાડી અને એ લોકોનું સ્વાગત કરીએ એવું આપણે નક્કી કરેલું છે. તો આપનો થોડો સમય એમાં લઈશ. અત્યારે હું અહીંથી જે લોકોને બોલાવીશ એ લોકો આવશે અને આપણા ભુવાશ્રી શ્રી જીવનડાના ભુવાશ્રી મહેન્દ્ર કાકાશ્રી આપણા વડીલ છે. ઓકે ઓકે સોરી મારી ભૂલ છે. હાલો સોરી પહેલાં મારી ભૂલ છે. આજના કાર્યના આપણા મુખ્ય અતિથિ એવા છે અને આપણું જે યજ્ઞ છે એમના સિંગી સિકોતર માતાના ભૂઈમાં શ્રી કંચનબેનનું હું આમંત્રણ આપું છું. તેઓ આગળ આવશે. તેમનું સ્વાગત કંચનબેનનું સ્વાગત યજમાન શ્રીમતી પૂજાબેન કરશે. શ્રીમતી પૂજાબેન હાલો વાંધો નહીં. સંધ્યાબેન આપણા ભૂઈમાં શ્રી કંચનબેનનું સ્વાગત કરશે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. હવે જીવન દાદાના ભુવાશ્રી મહેન્દ્રભાઈ જેમનું સ્વાગત લાલાભાઈ કરશે. શ્રી મહેન્દ્રભાઈ લાલાભાઈ આપણે સૌ તાળીઓના ગગડાટથી વધાવીશું. મહેન્દ્રભાઈ ભુવાશ્રી વર્ષોથી આપણે આપણા આ કાર્યમાં અચૂકપણે હાજરી આપી આશીર્વાદ આપે છે. હું એમને માઇક સોંપીશ. તેઓ થોડું આપણે જ્ઞાન આપશે. બોલ સિંધી સિકોતેર માતી જય, રાંધલ માતી જય, જીવન દાદાની જય, નાણ દાદાની જય, શક્તિમાની જય. બાબારી પરિવાર ઘણા ટાઈમે ભેગો થાય છે. દર વખતે આયોજકો અમે તો આજ 30 વર્ષથી અહીંયા કાર્યક્રમ રાખીએ બધો, પણ કોઈ અમને સાથ સહકાર આમ આપે છે. પણ જેમ કે ભાઈએ કીધું તરુણભાઈએ એમ અગાઉથી અમે જાહેરાત કર્યા છતાંય આગળ તો પોસ્ટકાર્ડ લખતા, ટેલિફોન કરતા, પણ તો કોઈએ હજી સુધારો નથી આવ્યો આપણામાં. હજી ખરેખર આપણે સુધારો લેવાની જરૂર છે. અત્યારે કેટરસનો યુગ છે. કેટરસમાં આપણે જમવાનું બધું ગોઠવવાનું હોય. અમારે અહીંયા દાદાની દયા છે, બધું માતાજીની દયા છે, બધું ગોઠવાઈ જાય છે, પૈસા થઈ જાય છે, પણ સામેથી કોઈ અમને સંખ્યા નથી કહેતું. ખરેખર જે તરુણભાઈએ કીધું, મિલનભાઈએ કીધું, બેની યાતના છે કે આમાં તમે સુધારો લ્યો અને ગામે ગામ એક એક વ્યક્તિ
અથવા બે વ્યક્તિ આમાં રસ લઈ અને એનું નામ લખાવે કે અમે એને કામગીરી સોંપીએ. રાજકોટ છે, દ્વારકા છે, ઓખા છે, પોરબંદર છે, ખંભાળિયા, જામનગર, એ દરેકે દરેક ગામના એક એક બબે પ્રતિનિધિ તો સંભાળે. અને આ બધી જે મિલનભાઈને તમે ઓલું લાગે છે એ બધી કાર્યવાહી બધાય અલગ અલગથી સહકાર આપશે, સાથ આપશે તો જ આપણે આગળ વધશું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર. આપણા લાડીલા આપણે સૌ ભુવાસી તો છે જ, પણ આપણે જેમને મહેન્દ્ર કાકા કહીએ છીએ એવા મહેન્દ્ર કાકાએ આપણે આશીષ વચન આપેલા છે. મને ખાતરી છે આ વખતથી આપણે 100% સહકાર મહેન્દ્ર કાકાને એટલે કે આપણા ભુવાસીને આપશું. બરાબર? તાળીઓથી વધાવી. હવે શ્રી સિકોતર માતાજીના સતીમાના ભુવાસી શ્રી નિલેશભાઈને વિનંતી કરીશ. હા, સોરી. અત્રે આપણા નાણદાના ભુવાશ્રી વિમલભાઈ હાજર નથી. આપ સૌ જાણો જ છો, આપણે મેસેજમાં સૌને જાણ કરેલી છે કે તેઓ ત્યાં એક ગયા ગુરુવાર તારીખ 18ના રોજ શ્રી લક્ષ્મીજીનું આગમન થઈ રહ્યું છે. નવના નોરતામાં માતાજી આપણા બાબાની પરિવારમાં પધાર્યા છે. આપણે એમને ખાસ અચૂક યાદ કરીએ છીએ. સન્માન આપણે હાજર નથી એટલે કરી શકતા નથી, પણ આપણે યાદ કરીએ છીએ એ સન્માન સમાન જ છે. પણ એક ચોક્કસ તમને કહીશ કે એ લોકો જે પરિસ્થિતિમાં હતા ત્યાંથી પણ ફોન કરી અને પોરબંદર કમિટીના ખાસ કરીને મિલનભાઈને દરેક સૂચના આપતા હતા. સાથે સાથે આ વખતે ખૂબ જ સહકાર આપવામાં દોડી સહકાર આપવાવાળા રામભાઈ, આભારી આપણા રામભાઈ, એમણે બંનેને રોજ રાત્રે રોજ સવારે એક ફોન કરે કે મિલન આ કામ થયું, રામ આ કામ થયું, રામ તને કીધું તું ગડકાજી આવ્યો. આ પરિસ્થિતિમાં પણ આ વસ્તુ કરવી અશક્ય છે, પણ એમને કરી બતાવેલી છે, જે ખરેખર ધન્યવાદને પાત્ર છે. ભુવાશ્રી છે આપણે બોલી ન શકું, પણ એક અમારા મને કાકા કહીને હું સંબોધે છે મને તો કાયમ માટે, અને જે મને માન આપે છે એ ખરેખર કાબિલેદાદ છે. શ્રી વિમલભાઈ ખૂબ ધન્યવાદ. હવે શ્રી સતી માતા ભુવાશ્રી નિલેશભાઈ એમનું સન્માન યજમાન શ્રી પૂજાબેનને વિનંતી, ચંદ્રેશભાઈને વિનંતી કરીશ. ચંદ્રેશભાઈ તેમને હું શ્રી ભુવાશ્રીને બે આશીર્વચન આપવા માટે માઇક આપીશ. બધાને આશીર્વાદ આપો દિલથી આપો. આપણે કરી રહ્યા છે એવા આપણા બ્રહ્મ દેવતાઓ જે અત્યારે ઉપસ્થિત છે એવા આપણા મુખ્ય પ્રવીણભાઈ શાસ્ત્રીને વિનંતી કરીશ, તેઓ અત્રે પધારશે. તેમનું સ્વાગત કરવા માટે શ્રી મુકેશભાઈ, આપણા ગટકાવાળા મુકેશભાઈને વિનંતી કરીશ, તેઓ આગળ આવે. મુકેશભાઈ હાજર નથી. મુકેશભાઈ સંજોગો હાજર નથી. એમના વતી શ્રી ગિરીશભાઈને વિનંતી કરીશ, તેઓ શ્રી પેઢીભાઈનું સ્વાગત. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ બ્રાહ્મણ શ્રી પાર્થભાઈ, આ પાર્થભાઈનું સ્વાગત કરવા મુકુંદભાઈને વિનંતી કરીશ. મુકુંદ કાકા ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ બ્રહ્મદેવતા શ્રી ઉમેશભાઈ, તેમનું સ્વાગત કરવા માટે મનસુખભાઈને વિનંતી કરીશ. મનસુખભાઈ પધારો.
હા ફરી જાઓ ફરી જાઓ. ખૂબ ખૂબ આભાર. આપણે આપણા આપણે આપણા શ્રી ભુવાશ્રી આપણા બ્રહ્મ દેવતાઓનો સ્વાગત કરીએ. હું લઈ આવ્યો તું પેલા કેટલા રૂપિયા ઈ વસ્તુ નથી વાત મેન યજમાન આપણા એવા બોમ્બેના મિતભાઈનું સન્માન મહેન્દ્રભાઈ આશીર્વાદ આપશે. આશીર્વાદ કઈ અમને ન પડે લે. કાકા હવે તમારે બાકી અરે ના એમ ન હાલે કરવું જોઈએ એમ ના હાલે. હજી એક બાકી રહી ગયા. હા હજી એક બાકી છે. હળિયાપટ્ટી કરવાના. અત્યારે આપણા ભુવાશ્રી ભોઈમાશ્રી બ્રહ્મ દેવતાઓનું સ્વાગત કર્યું. અત્રે મને એક ખૂબ જ અગત્યની વાત જે કહેવાય જે મેં હમણાં જાહેરાત કરેલી જે મને જણાવવામાં આવેલી કે આપણે દાદાની આજુબાજુની જગ્યા એ મિતભાઈ એમના દાદાશ્રીએ ભરતભાઈશ્રીએ લીધેલી છે અને આપણને પાબારી પરિવારને અર્પણ કરી છે. મિત્રભાઈએ અથવા ભરતભાઈ 100% પોતાના ફાળાથી પોતાનાથી થઈ શકે એટલું કરી અને આપણને એ જગ્યા આપેલી. પણ એમને તો ખાલી માત્ર ને માત્ર જેને કહેવાય ને લક્ષ્મીજી, આપણે લક્ષ્મીજી વગર કંઈ કાર્ય થતું જ નથી, હકીકત છે. પણ લક્ષ્મીજીથી પણ દરેક કાર્ય પૂર્ણ ન થઈ શકે. એ લક્ષ્મીજીને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે વાપરવી એના માટે કોઈને કોઈની જરૂરિયાત હોય તો એ જરૂરિયાત માટે આપણા વચ્ચે ઉપસ્થિત એવા શ્રી પ્રફુલભાઈ પટેલ કાવાળા કે જેમણે આ જગ્યા લેવા માટે ગવર્મેન્ટમાં સરપંચશ્રી અથવા જ્યાં જરૂર પડે ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે રાત નકર દિવસ જોયા વગર ખૂબ જ હળી કાઢી અને સરસ મજાનું કાર્ય કરી આ સંપત્તિ આ પ્રોપર્ટી આપણી બનાવવામાં ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે. તો આપણે આ સમયે આપણા પ્રફુલભાઈશ્રીનું સ્વાગત કરીએ. પ્રફુલભાઈશ્રીને વધારવા માટે એનું સ્વાગત કરવા માટે શ્રી મહેન્દ્ર કાકાને હું વિનંતી કરીશ. ભુવાશ્રી વિનંતી આપણા પરિવારના અત્યારના વડીલ શ્રી ભુવાશ્રી મહેન્દ્રભાઈને વિનંતી કરીશ કે તેઓ પછી દોડી જે કામ કર્યું છે જે કદાચ હું એમ કહીશ કે અત્યારે તમે એમ બધા કહો છો કે મિલનભાઈ દોડ્યા. મિલનભાઈ તો ઉંમર લાયક છે નથી, એ તો યંગ છે તો દોડે. પ્રફુલભાઈ જે ઉંમરે દોડે છે ને એ ખરેખર કાબિલેદાર છે. તો એમનું સ્વાગત કરીએ મહેન્દ્રભાઈ. દાદા તમને આશીર્વાદ આપે છે કે હજી તમારે અમારે પાબારી પરિવારને તમારી ખૂબ જ જરૂરિયાત છે અને તમે ભવિષ્યમાં કાયમ માટે આજથી અમને સહકાર આપો છો ને આપતા જ રહેશો એની ખાતરી છે. ખૂબ ખૂબ પ્રફુલભાઈનો આભાર. હવે અંતમાં